કોઈ સામાન્ય ઘટના નથી, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આજે જીવનની અંદર તમને હું દાખલો આપું, જાહેરમાં કે જાહેરમાં દાખલો આપું. જેમ ઘનશ્યામભાઈનું જીવન આખું પરિવર્તન થયું, એવી જ રીતે વિરુમ ગામમાં સારામાં સારું જેનું નામ કહેવાય એડવોકેટમાં રમેશભાઈ ચાવડા, ચાવડા અટક છે ને, ચાવડા અટક ને, હા, રમેશભાઈ ચાવડા વિરુમ ગામની અંદર એનું સારામાં સારું નામ કહેવાય એડવોકેટ તરીકે. પણ એક દિવસ એનું જીવન બજારોમાંથી નીકળે ને બજારો બંધ કરી દે. એ જ્યાં જઈને ઉભો રહી જાય ને એટલે લોકો હાલવા માંડી જાય, એવું એ જીવન. પણ એને એના પત્ની એક સત્સંગી પરિવારમાંથી આવ્યા, કાલિયાણાથી. રમેશભાઈ ચાવડાના પત્ની સત્સંગી પરિવારમાંથી આવ્યા. કાયમ માટે પ્રેમથી થોડું થોડું સમજાયા કરે, અને મનાય નહીં. અને એવામાં છપૈયામાં અમારી કથા, અને એના પત્નીએ રમેશભાઈને એટલું કીધું, મારી જિંદગીમાં મેં તમારી પાસે કાંઈ નથી માંગ્યું, જિંદગીમાં એક વખત માંગુ છું, મને આપો. અને રમેશભાઈ કીધું કે શું છે? છપૈયા જવું છે, પણ તમે સાથે આવો. એનું ભાગ્ય એક સત્સંગી પત્નીના હાથના કેટલાય વર્ષથી રોટલા ખાતા હતા ને, એનું ભાગ્ય ઉકળ્યું હતું અને એને હા પાડી. બંને જણા ત્યાં આવ્યા છપૈયાની અંદર કથામાં, અને કથા એને સાંભળી. અમારું ને એનું મિલન થયું, અને એ મુલાકાત થઈ પછી જે કંઈ સમજાવવાનું, જે કંઈ કહેવાનું એ કીધું. એની જિંદગીના બધા દૂષણ માત્ર એને મૂકી દીધા છપૈયાની ધરતી ઉપર. એને કંઠી પહેરી લીધી. આજ ઈ માણસ એક એક કલાક પૂજા કરે છે. કોર્ટમાં જાય તો તિલક અને ચાંદલો કરી અને કોર્ટની અંદર માણસ ઉભો રહે. એટલું નહીં, પૂજા કર્યા વગર જે માણસ પાણી નથી પીતો. ક્યારે એક એવા સમર્થ સદગુરુ મળ્યા, પણ એની પહેલા એના જીવનની અંદર એની એક સત્સંગી અને પત્ની પ્રાપ્ત થઈ. બધાને રંગી દીધા. યા તો તમારે સત્સંગીના ઘરે પરણીને જવાનો વારો આવે, યા તો આમ જાય. પણ આ જ્યારે ઘટના તમારા જીવનોમાં ઘટે ત્યારે જિંદગીમાં માની લેજો કે કોઈ અકસ્માત નથી,